હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તમે ગાજરનો હલવો તો ખૂબ જ ખાધો હશે ફ્રેન્ડ્સ. તો આજે હું બનાવવા જઈ રહી છું ગાજરની ખીર. મેં 400 ગ્રામ ગાજરને છીણી નાખ્યા છે, દૂધ લીધું છે, થોડું કેસર પલાળીને દૂધમાં રાખ્યું છે, ખાંડ, અને ખીર બનાવીએ છીએ એટલે મેં ચોખા પણ પલાળીને લીધેલા છે, સાથે કાજુ બદામ અને ઘી. બે વાસણમાં પહેલેથી જ ફ્રેન્ડ્સ ગાજર છીણી નાખ્યા હતા. તેની અંદર 2 ચમચી જેવું આપણે ઘી એડ કરી દઈએ. ગાજરને ઘીમાં શેકાતા બિલકુલ વાર નહીં લાગે. ગેસની ફ્લેમ હાઈ કરી દઈએ. હું એકદમ સિમ્પલ રીતે જ બનાવું છું ફ્રેન્ડ્સ, કારણ કે સિમ્પલ રીતે જ ખૂબ જ સરસ આ ખીર લાગે છે. ગાજરનો કલર થોડોક એવો બદલાઈ ગયો છે. જો તમે ઘી ઓછું લાગે તમે 1 ચમચી જેવું તમે એડ કરી શકો છો, નાખી શકો છો. બે વાટકી જેવું આપણે દૂધ એડ કરીશું. મલાઈ સાથે જ હું એડ કરું છું. મિક્સ કરી દઈએ સરસ. મેં મલાઈ એડ કરી છે. ઘણા લોકો મોળો માવો પણ એડ કરતા હોય છે, પણ મેં તમને કીધું ને કે હું સિમ્પલ રીતે જ બનાવું છું, એટલા માટે મેં મલાઈ એડ કરી છે. મલાઈથી પણ ખૂબ જ દાણેદાર જ બનશે ફ્રેન્ડ્સ. ગરમ થવા દઈએ દૂધ સરસ એવું. દૂધ આપણું ઉકળે ત્યાં સુધી હું કાજુ બદામ ઘીમાં શેકી દઈશ ફ્રેન્ડ્સ. ઘી આપણું ગરમ થઈ જાય. કાજુ બદામને મેં થોડા દરદરા વાટી લીધેલા છે. તમે એકદમ ઝીણો ભૂક્કો પણ કરી શકો છો. ઘીમાં શેકેલા છે તો ખૂબ જ સરસ એનો ટેસ્ટ આવે છે. તમે શેક્યા વગર પણ ડાયરેક્ટ હલવામાં એટલે આપણે ખીરની અંદર પણ નાખી શકો છો. હલવો બનાવો ગાજરનો તો પણ તમે નાખી શકો છો, અને ખીરમાં તો અવશ્ય. બાજુમાં આપણો હલવો પણ સરસ ઉકળવા લાગ્યો છે. ખીર હજી આના અંદર આપણે મેં જે ચોખા પલાળી રાખ્યા હતા 1 કલાક પહેલા જ મેં એને પલાળી રાખ્યા છે, ત્યારે પણ હું દરદરા પીસી લઈશ. મિક્સર જાર લઈ લીધેલો છે. ચોખા એડ કરી દઈએ. તમે કોઈ પણ પ્રકારના ચોખા લઈ શકો છો. આપણી ખીર ઉકળે છે ત્યારે તેની અંદર જે મેં દરદરા ચોખા વાટી નાખ્યા છે તે આપણે એડ કરી દઈએ. બધા લઈ લીધા છે. ઉકળવા દઈશું. સાથે જ અડધી વાટકી જેવી ખાંડ લીધી છે તે એડ કરી દઈએ. થોડુંક એવું દૂધમાં કેસર પલાળીને રાખ્યું હતું તે પણ એડ કરી દઈશું. સરસ એવું 10 મિનિટ માટે ઉકળવા દઈશું. તમે ઈચ્છો તો ઢાંકીને પણ સીજવા દઈ શકો છો. બસ ખાલી 5-7 મિનિટ માટે તેને ચલાવતા રહેજો વચ્ચે વચ્ચે, એટલે કે હલાવતા રહેજો. મને ગાજરનો હલવો પણ ખૂબ પસંદ છે અને ખીર પણ ખૂબ પસંદ છે ફ્રેન્ડ્સ. તમને શું પસંદ છે વધારે તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. સરસ આપણું ઘાટ થવા લાગ્યું છે દૂધ. સરસ એવા આપણા ચોખા પણ સેટ થઈ ગયા છે અંદર. અને આનું પ્રમાણ તો આટલું જ રાખવાનું.
જો તમને ખીર થોડીક વધારે પ્રવાહીમાં જોઈતી હોય તમે દૂધ એડ કરી શકો છો. છેલ્લે તેની અંદર આપણે આ કાજુ બદામ જે ઘીમાં એડ કર્યા હતા તે નાખી દઈએ અને રેડી છે આપણી ગાજરની ખીર. તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ.